નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આગમન બાદ સાંસદ કાર્યાલય ખાતે ઈ પોર્ટલનું લોકાર્પણ કર્યું. ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં આવી પહોંચ્યા બાદ સાંસદ કાર્યાલય પહોંચે તે પહેલા જ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. ડોગ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સાંસદ ઓફિસનું કરાયું ચેકિંગ કરવામાં આવ્યું. સમગ્ર કલેક્ટર કચેરીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ ઈ પોર્ટલ તૈયાર કરાવ્યું. નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની માહિતી મળી. ઈ પોર્ટલના માધ્યમથી મળી રહેશે સાંસદને લગતી કામગીરી તેમજ તેમની મુલાકાત માટે પણ ઈ પોર્ટલ નાગરિકો માટે મહત્વનું સાબિત થશે. આકાશભાઈને કીધું આ બાજુ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શનથી એમનાથી પ્રેરાય અને આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજી અને નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવીના ઈ ગવર્નન્સને પ્રોત્સાહન આપતું એક એવું નવતર પ્રયોગ કે જેમાં એમપી ઓફિસ ઈ પોર્ટલનું આજે આપણા યશસ્વી નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે આજે અટલ સાંસદ જનસેવા કેન્દ્ર વડોદરા ખાતે એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. અને એક ખૂબ જ ગર્વની વાત છે કે જ્યારે સમગ્ર દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યો છે, ઘણીવાર નાગરિકોને ખબર નથી હોતી કે એમને કંઈક નાની વાત માટે થઈને પણ ઓફિસના ધક્કા ખાવા પડતા હોય છે. અને જો એમને ખબર પડે કે એ જ વસ્તુ એમના ફિંગર ટિપ્સમાં એટલે એમના મોબાઈલથી જે નાની વાત એમને સાંસદ કાર્યાલયથી તરત જ એમને જાણવા મળી જતી હોય, ત્યારે આનાથી રૂડું અને આનાથી સારી એક બાબત કોઈ ના હોઈ શકે. કારણ કે એક સાંસદ તરીકે જનપ્રતિનિધિની ના કામની જરૂર હરેક તબક્કાના નાગરિક, પછી એ નાનું બાળક હોય કે મોટા વડીલ હોય, તમામ લોકોને હોય. ત્યારે એમના ફોનથી જ ઈ ગવર્નન્સના માધ્યમથી એમને તમામ બાબતો જેવી કે અપોઇન્ટમેન્ટ્સ હોય, આગામી ઇવેન્ટ્સનું શેડ્યુલ હોય, એમપી લેડ્સને લગતા જે કામો હોય અને બીજી પણ ઘણી માહિતી, કેન્દ્ર સરકારની યોજનાની માહિતી હોય, રાજ્ય સરકારની યોજનાની માહિતી હોય, અથવા એમને ઘરે બેઠા જ કોઈ એમપી ઓફિસને કોઈ સજેશન્સ આપવાના હોય. ઘણા લોકો આ જોતા હો છો તો સાંસદ ઓફિસમાં રજૂઆત કરવા માટે આવતા હોય છે. ત્યારે એ જ રજૂઆત જો તેઓ ઘરે બેસીને કરે તો પણ એમને સમયનું પણ એક બચત થતી હોય છે. ને અહીંયા ઘણીવાર એવું હોય કે મારે લોકસભાનું સત્ર ચાલતું હોય, હું દિલ્હી હોય ને એમને મળી પણ ના શકું, તો એમને એવું લાગે કે એમની રજૂઆત કરવા માટે એમને હજુ અઠવાડિયું રાહ જોવી પડતી હોય. ત્યારે આવું કશું ના થાય અને એમને રજૂઆત તરત જ અમારા પોર્ટલની અંદર આવી અને એનો હું યોગ્ય એમને ઈમેલના મારફતે અથવા ટેલિફોનિક સંદેશના માધ્યમથી એમને જવાબ પણ આપી શકું, એવું એક સુંદર એક સમગ્ર પોર્ટલ એમપી ઓફિસ ઈ પોર્ટલનું એક શરૂઆત આજથી થવા જઈ રહી છે. અને આપના માધ્યમથી હું આ નંબર જણાવવા માંગીશ કે 9512769834 9512797834 આ નંબર પર આપ નમસ્તે લખશો એટલે તરત જ એમપી ઓફિસની તમામ જે મેઇન મેનુ છે એ આપની પાસે આવી જશે. એમાંથી આપને મારો સંપર્ક કરવો હોય, મારા સોશિયલ મીડિયા સુધી પહોંચવું હોય, અપોઇન્ટમેન્ટની રિક્વેસ્ટ મૂકવી હોય કે આગામી દિવસોની અંદર એમપી લેડને લગતા પણ જે સૂચનો હોય એનું કામ કેટલે પહોંચ્યું એનું પણ ડિરેક્ટલી એમપી લેડની વેબસાઇટ સાથે એનું લિંકેજ કરવાનું હોય, આ તમામ માહિતી અત્યારે થઈ રહી છે. જ્યારે લોન્ચિંગના તબક્કામાં આ અંગ્રેજી માધ્યમથી સમગ્ર માહિતી મળશે, પરંતુ આગામી દિવસોની અંદર એને ગુજરાતી અને હિન્દી માધ્યમથી પણ કરવા માટેનું અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. એટલે આ સમગ્ર આયોજન જે કરવામાં આવ્યું છે અને એના સ્વીકૃતિ જે ઉદ્ઘાટનની આપવામાં આવી છે એ બદલ હું નાયબ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. આ ઈ પોર્ટલનો વિચાર અમારા જે મધ્ય ઝોનના જે આઈટી સેલના કન્વીનર છે ભાઈ શ્રી સુમિતભાઈ અને અમે લોકો જ્યારે બેઠા હતા ત્યારે અમે આ બાબતે વિચાર્યું કે કઈ રીતે આપણે વધુ ટેકનોલોજીને ઇન્ટિગ્રેટ કરી અને સારી રીતે આપણે લોકો સુધી પહોંચી શકીએ. ત્યારે આ સમગ્ર વિચાર અમને આવ્યો અને ના માત્ર ગુજરાત પરંતુ એવું લાગી રહ્યું છે કે સમગ્ર દેશની અંદર આ એક પહેલું ઈ પોર્ટલનું લોન્ચિંગ આજે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી દ્વારા વડોદરા લોકસભાના નાગરિકો માટે થવા જઈ રહ્યું છે.